તારી એવી ઈચ્છા છે ને તો ઠીક છે, ભગવાન ઘરમાં નહીં રહે, પણ તું આ ફોટો મને આપી દે, હું એને કોઈ મંદિરમાં પધરાવી દઈશ, પણ તું આના માટે અનાદર નહીં રાખ બેટા. જુઓ મોટી બા, આજ સુધી મેં તમારી પાસે કંઈ નથી માંગ્યું, પહેલી વખત માંગી રહી છું, અને જો તમે મારી આ માંગણી પૂરી નહીં કરો ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. શાંત થઈ જા બેટા, તું હમણાં શાંત થઈ જા. તારા હૃદયમાં દાવાનળ સળગી રહ્યો છે ને હું જાણું છું કે આ તાપ એનો જ સંતાપ છે. નિર્ણય તમારે કરવાનો છે મોટી બા. આ ઘરમાં ભગવાન રહેશે અથવા તો હું, પણ બંને એક સાથે તો નહીં જ રહી શકે. દીકરા, મેં તને કહ્યું ને એમ જ થશે. તારે ક્યાંય નથી જવાનું બેટા. તું મારી દીકરી છે ને, તું તારી માને છોડીને જતી રહીશ? હું તો ક્યાંય નહીં જાઉં મોટી બા, પણ મારું બાળક તો દુનિયા છોડીને જતું રહ્યું ને. મીરાબહુ, રૂપને નારિયેળ પાણી આપવાનો સમય થઈ ગયો છે, તમે આપી આવશો? હા હા. રૂપ, મારે તો રૂપ પાસે જવાનું હતું. તમે રહેવા દો, હું એની પાસે જઉં છું. ચિરાગભાઈ, મારાથી ધ્વનિત અને સરગમનું દુઃખ નથી જોવાતું. બિચારો બહુ જ દુઃખી છે અને પુરુષ છે એટલે રડી પણ નથી શકતો. કેટલું અઘરું છે. પરી, તું એક કામ કર, તું સરગમ અને રૂપ પાસે જા, હું ધ્વનિત પાસે જાઉં છું. કેમ કે એકલામાં છે ને દુઃખ વધી જતું હોય છે. હું એની પાસે જઈશ તો એને થોડું સારું લાગશે. હા ચિરાગભાઈ. ધ્વનિત, હોસ્પિટલની બધી પ્રોસિજર પતી ગઈ ને? અરે આ બાબત પર કોઈ ચર્ચા નથી કરવી પ્લીઝ. ધ્વનિત, થોડું પાણી પી. બહુ જ દુઃખ છે ચિરાગભાઈ, બહુ જ દુઃખ. પણ શું કરું? પુરુષ છું ને, કોઈની સામે રડી પણ નથી શકતો, પણ નથી રહેવાતું. હવે નથી રહેવાતું. રડી લે ભાઈ, આંસુઓને વહી જવા દે. કારણ કે આંસુ એ શરમની નિશાની નથી, પણ દર્દની ઝલક છે. જેમ હસવું નોર્મલ છે ને, એમ રડવું પણ નોર્મલ જ છે. તું ચિંતા નહીં કર, બધું બરાબર થઈ જશે. સમય સાથે બધા ઘા ભરાઈ જશે. બસ તું થોડી હિંમત રાખજે. પણ કંઈ જ નહીં, તારે મજબૂત થવું પડશે. સરગમ ભાંગી ગઈ છે, એના માટે, એને સંભાળવા માટે તારે મજબૂત થવું પડશે. કારણ કે એક પતિનો આધાર જ એક પત્નીની સૌથી મોટી તાકાત હોય છે. અને જો તું તૂટી ગયો તો સરગમ ક્યારેય નહીં જોડાઈ શકે. પણ ચિરાગભાઈ, ભગવાને અમારી સાથે આવું શું કામ કર્યું?
આટલા બધા લોકો હતા દુનિયામાં, તો ભગવાને અમારી સાથે જ આવું શું કામ કર્યું? એને સરગમની ભક્તિ સામે પણ ના જોયું? ધ્વનિત, જીવનમાં કેટલાક પ્રશ્નો એવા હોય છે ને જેના જવાબ નથી મળતા, પણ તું એવું નહીં સમજતો કે તું એકલો છે. અમે બધા તારી સાથે છીએ. બસ હિંમત રાખજે, હિંમત નહીં છોડતો, બધું બરાબર થઈ જશે. આ સમય પણ વીતી જશે, બધું બરાબર થઈ જશે. બસ હિંમત નહીં છોડતો. સરગમ દીદી, મને માફ કરી દેજો. મારા કારણે. તું શું કામ સોરી કહે છે? આમાં તારો કોઈ જ વાંક નથી. હા, વાંક મારો હોઈ શકે. મેં જેની પૂજા કરીને એ ભગવાને જ મને દગો આપ્યો. બધો જ વાંક ભગવાનનો છે, માત્ર ને માત્ર ભગવાનનો. રૂપ, તારી તબિયત કેવી છે? બસ હવે તમારે લોકોએ રૂપની ખોટી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે રૂપના પેટમાં સરગમ ભાભીનું બાળક નથી ને? પતી ગયું ને તમારું કામ. હવે તો આ ખોટા નાટક શું કામ કરો છો? બંધ કરો ને આ બધું. અયાન, તું આ શું બોલી રહ્યો છે? હા, તમારા કારણે, તમારા સ્વાર્થના કારણે મારી પત્ની કેટલી હેરાન થઈ છે એનો તમને અંદાજો પણ છે? 9 મહિના સુધી એને શું નથી સહન કર્યું. બોલવામાં ધ્યાન રાખ અયાન. સૌથી વધારે દુઃખ સરગમને જ થયું છે. તને અંદાજો પણ છે એના દુઃખનો? એક માએ એનું બાળક ગુમાવ્યું છે. એ શેના દુઃખી થાય? હા, એ શેની માં? એ તો પહેલેથી જ માં બનવાના લાયક નહોતા ને. હા, એમણે થોડી બાળકને પોતાના પેટમાં ઉછેર્યું છે. જો એ ઉછેરી શકતા ને તો એમને રૂપની જરૂર જ ના પડી હોય. હવે રૂપ સાથે આવું થયું છે એટલે જઈને કોઈ બીજી સ્ત્રીને પકડશે. હાલો, આ તમારું ઘોડિયું અને આ તમારા રમકડા. જઈને કોઈ બીજી સ્ત્રીને પકડો. બહાર સરોગસીની ભરમાર છે. રૂપને તો પૈસાની ભૂખ નથી, પણ બહાર જઈને બજારમાં પૈસા ફેંકશો ને તો એક નહીં, હજારો સરોગેટ મળી રહેશે. મારે હવે બાળક નથી જોઈતું, સમજ્યા? ક્યારેય નહીં. જો એ મારા ભાગ્યમાં છે જ નહીં તો ઠીક છે. અહીંયા મારા માટે મારા બાળક સાથે બધું જ પૂરું થઈ જાય છે. સરગમ, સરગમ, સરગમ. સરગમ, સરગમ, શું કરી રહી છે તું? મારે બાળક નથી જોઈતું અને એનો સામાન પણ નથી જોઈતો. જે પણ વસ્તુ મને મારા બાળકની યાદ અપાવે કશું જ નથી જોઈતું. સરગમ, પ્લીઝ બંધ કર. સરગમ, શાંત થા. મને દુઃખ પહોંચાડે એવી કોઈ પણ વસ્તુને હું આ ઘરની અંદર નહીં રહેવા દઉં. મીરા આંટી, તમે લોકોએ ભગવાનને આ ઘરની બહાર કાઢ્યા કે નહીં? સરગમ, સરગમ, આ તું શું બોલી રહી છે? અરે, સરગમ, સરગમ, સરગમ.
હજુ સુધી આ ભગવાનની પૂજા કરો છો? સરગમ, શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. સરગમ, તું આ શું કરી રહી છે? તને શું થઈ ગયું છે અચાનક? મને કઈ નથી થયું, બસ મારી આંખો ઉગડી ગઈ છે અને એટલે જ મેં એક નિર્ણય કર્યો છે જે અટલ છે અને એ નિર્ણય નહીં બદલાય. હવે હું આ ઘરમાં કોઈ ભગવાનને નહીં રહેવા દઉં. અરે સરગમ, સરગમ, તમે તો કહ્યું હતું ને કે હવેથી હું કહું એમ થશે, પણ એવું તો કઈ જ નથી થયું. જો તમે આવું નહીં કરો ને તો હું ઘરમાંથી બધા જ ફોટો અને મૂર્તિ કાઢીને બહાર ફેંકી દઈશ. અને હું આવું કરી શકું છું. મેં હમણાં જ ઘોડિયું બહાર ફેંક્યું છે. મેં તને કહ્યું ને બેટા, તું જેમ કહેશે એમ જ થશે. પણ ભગવાનનો અનાદર નહીં થાય, એ મારી શરત છે. તારે ઘરમાં ભગવાનના ફોટા અને મૂર્તિઓ નથી જોઈતી ને, તો એમને બહાર ફેંકવાની જરૂર નથી. મોટી બા, તમે પણ? મીરા બહુ, ઘરમાં જેટલા ભગવાનના ફોટા છે એ બધા કાઢી લો. પણ મોટી બા, મેં કહ્યું ને કાઢી લો. સરગમ મારી દીકરી છે અને એના દુઃખ આગળ આ બધું નાનું છે. થેન્ક યુ મોટી બા. જાઓ મીરા બહુ. ઠીક છે મોટી બા. હે પ્રભુ, સરગમ વતી હું તમારી માફી માંગુ છું. મારી દીકરી હમણાં પીડામાં છે, હાલે ભાન ભૂલી છે. એનાથી જો કંઈ પાપ થયું હોય તો એની સજા તમે મને આપજો. હાલે ભાનમાં નથી પ્રભુ. બહુ મોટો આઘાત લાગ્યો છે એને. એનું માતૃત્વ છીનવાયું છે. એક માં બધું સહન કરી લેતી હોય છે, પણ જ્યારે એની કૂખ પર ઘા વાગે ને તો એ સહન નથી કરી શકતી પ્રભુ. એક માં એના બાળક સાથે બધું સહન કરી લેતી હોય છે ને એના બાળક વગર એ આખી દુનિયા સાથે લડી જતી હોય છે. અને એટલે જ ગુસ્સામાં આવું બધું બોલી રહી છે. પણ પ્રભુ, સરગમને મારા કરતા વધારે શ્રદ્ધા તમારામાં છે, હું જાણું છું. પણ અત્યારે એની મનસ્થિતિ ઠીક નથી, એટલે એને શાંત પાડવા માટે તમારું સ્થાન બદલવું પડે છે. એના માટે મને માફ કરી દેજો પ્રભુ, મને માફ કરી દેજો. તમે જાણો છો પ્રભુ, આ બધું મારી ઈચ્છાથી નથી કરતી, પણ એક માનું હૃદય એના સંતાનોનું દુઃખ નથી જોઈ શકતું. તમે જ્યાં પણ હશો અમારા પર દયા રાખજો. સરગમને હિંમત આપજો, એને ધીરજ આપજો, સહનશીલતા આપજો. હે પ્રભુ, જ્યાં સુધી સરગમનું દુઃખ ઓછું ના થાય ત્યાં સુધી તમે અહીંયા નહીં, હંમેશા અમારા દિલમાં રહેશો. પણ મને વિશ્વાસ છે કે સરગમ જ પાછા તમને ઘરમાં લાવશે. સરગમ શ્રદ્ધાથી ભરાશે. સરગમ, આ તું શું કરી રહી છે? ભગવાનને ઘરની બહાર કાઢવાની વાત કરી રહી છે. તો જે ભગવાન રક્ષણ કરવાને બદલે મારી પાસેથી મારું બાળક છીનવી લે, હું એની પૂજા કેમ કરું? પ્લીઝ સરગમ, આવું ના બોલીશ. ભગવાન બધું સારા માટે જ કરતા હોય છે. સારા માટે? મારા નિર્દોષ બાળકનો જીવ લીધો સારા માટે? સરગમ, અત્યારે તને સમજાવવું બહુ મુશ્કેલ છે, પણ ભગવાન પર વિશ્વાસ ન ગુમાવીશ. અંતે એ જ તારો આધાર છે. બસ, હવે ભગવાનની કોઈ વકાલત મારી સામે ના કરીશ. ઇનફેક્ટ એમની વાત પણ મારી સામે ના કરતો. સાંભળ્યું તે? પણ સરગમ, પ્લીઝ વનિત, હવે મારે આ વિષય પર કોઈ ચર્ચા નથી કરવી.
મોટી બાને તારું કામ હતું ને, તો તું જા જા. મોટી બા આ યોગ્ય નથી એ તમે જાણો છો. અરે સરગમ ગેરવ્યાજબી માંગણી કરી રહી છે અને તમે એને પૂરી કરી રહ્યા છો. અરે સરગમ નાની છોકરી છે, એને સમજાતું નથી. અને મોટી બા ભગવાનને ઘરની બહાર કાઢી મૂકવા, આવું તો ક્યારેય સાંભળ્યું નથી. લજ્જા વહુ, તમારો ગુસ્સો હું સમજુ છું. તમે પણ એની મનસ્થિતિને સમજો. એક માં એના બાળકના મૃત્યુના આઘાતમાં છે. એનો અર્થ એ નથી કે લજ્જા વહુ, તમે પણ 2 સંતાનોની માં છો. ચિરાગના હાથમાં નાનો અમથો ઘસરકો આવી થાય છે, તમને જીવ તાળવે ચોંટી જાય છે તમારો. અને એનું તો બચ્ચું જન્મ્યા પહેલા મૃત્યુ પામ્યું છે. 9 મહિના પેટમાં પણ નથી રાખ્યું એણે, પણ કેટલા સપના સેવ્યા હતા એણે. એ બધું એક ક્ષણમાં સમાપ્ત થઈ ગયું. એ તો સાચું છે, પણ ભગવાનને પણ જો જન્મ લેવો હોય ને તો માની કુખની જરૂર પડતી હોય છે. માં પોતાના બાળક માટે કંઈ પણ કરે, ભૂલ પણ કરે ને, તો પણ ભગવાન એને માફ કરી દેતા હોય છે. કારણ કે આ જગતમાં માથી ઊંચી શક્તિ બીજી કોઈ જ નથી. અને એટલા માટે જ કહેવાયું છે ને કે જ્યાં ભગવાન નથી પહોંચી શકતો, એટલે એણે માનું સર્જન કર્યું છે. પણ મોટી બા, આપ તો એક માએ ઈશ્વરને સવાલ કરો છો. આ તો હું એ જ સમજાવું છું મીરા બહુ, કે અત્યારે આપણે સરગમને કંઈ પણ કહીશું કે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું તો એ કંઈક ઊંધું છતું કરી નાખશે, પોતાની જાતને નુકસાન પહોંચાડી દેશે. અત્યારે આપણે એને શાંત પાડવાની છે. થોડો સમય જવા દો, બધું સરખું થઈ જશે. આ એક માં અને ભગવાનનું યુદ્ધ છે, અને માં સામે તો ભગવાન પણ ઈચ્છીને હારી જતો હોય છે. સારું માન્યું કે સરગમ માટે થઈને આપણે ભગવાનને ઘરની બહાર કાઢી દીધા, પણ પછી પૂજા પાઠ કઈ રીતે કરશો? ઘરમાં ભગવાન નહીં તો પૂજા શેની? જ્યાં શ્રદ્ધા અને ભક્તિ છે ત્યાં ભગવાનના ફોટા અને મૂર્તિઓની જરૂર રહેતી નથી. જ્યાં શ્રદ્ધા છે ત્યાં ભગવાન આપોઆપ હાજર થઈ જતા હોય છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરીને તો ભગવાન સાંભળે છે. કેવો જમાનો આવી ગયો છે ભગવાનને ઘરની બહાર કાઢી મૂકવાનો. મોટી બા, હું સમજુ છું કે સરગમની માનસિક સ્થિતિ બરાબર નથી. મને ખબર છે કે એને મનાવવા માટે તમે ભગવાનનું સ્થાન બદલ્યું છે, પણ આ યોગ્ય નથી. કંઈક અપશુકન થશે તો? આજ સુધી આપણા ઘરમાં આવું ક્યારેય નથી થયું. મીરાબહુ, એ આપણા બધાનો નાથ છે, જગત પિતા છે. જો બાળકોથી કંઈ ભૂલ થઈ જાય અથવા મા બાપને ગમતું ના હોય એવું કરે તો મા બાપ શું કરતા હોય છે? બાળકોને ઘરમાંથી કાઢી મૂકે છે, એને સજા આપે છે કે પછી એને માફ કરી દે છે? માફ કરે છે. બસ તો પછી ભગવાન પણ બધું જ સમજે છે. એ આપણા મા બાપ કરતા વધારે પ્રેમાળ હોય છે. મને ખાતરી છે કે સરગમ બહુ જલ્દી રિકવર થઈ જશે, એનો ગુસ્સો પણ શાંત થઈ જશે. જેમ અંધકાર પછી પ્રકાશ આવે છે, એમ આપણે હવે પ્રકાશની રાહ જોવાની છે. ધ્રુવ, હવે રડવાનો શું મતલબ છે? જે થવાનું હતું એ તો થઈ ગયું ને. અને મને આયાને કહ્યું કે તું દવા લીધા વગર આવી છે, એટલે હું તને દવા આપવા જ આપી છું. સરગમ દીદી, મને તો માનવામાં જ નથી આવતું કે આવું કંઈક થઈ ગયું છે. હું પહેલા ગુસ્સામાં આવું જ કંઈક કહેતી હતી ને કે મારે આ બાળક નથી જોઈતું, અને ભગવાને મારી એ ઈચ્છા પૂરી કરી નાખી.
ખરેખર મારા બાળકને મારી પાસેથી છીનવી લીધું. અરે આ રૂપ એટલે જ તો મેં એમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે ને. કારણ કે જે રક્ષા કરવાની જગ્યાએ અનિષ્ટ કરે એને ભગવાન થોડી કહેવાય. સરગમ, અમે બધા જ તારું દુઃખ સમજીએ છીએ, પણ તારો નિર્ણય કોઈને નથી સમજાતો. તું સમજતી કેમ નથી? આવું ના કરવાનું હોય. પરી, તું મારા 2 સવાલોના જવાબ આપ. એક તો જે કરે છે એ બધું જ ભગવાન કરે છે, રાઈટ? હા. તો પછી એમણે જ મારા બાળકને માર્યું કહેવાય ને? પણ નહીં કહેવાય કે નહીં?